ચાન્સ લઈ અને આજે કંઈક ભગવાનની મરજી હતી એટલે તમને અહીં બેઠા. બાકી લક્ષ્મી ચાંદલો કરવા વાળા આપણે મોઢું જોવા જઈએ એવું ના થયું. મેં એ દિવસે ભરતભાઈ ના પાડી હોત દાખલા તરીકે આવું કંઈ ગોદડી મૂકવાથી કંઈ આવું થતું છે એમ કરીને હું જોવા જ ના ગયો હોત તો આજે પણ હું ત્યાં બેકારમાં નામ લખાયેલું હોત. પણ આજે હું થેન્ક યુ ભરતભાઈને કહું છું અને આખું ફેમિલી અમે એમનો આભારી છીએ કે અમને આવો એક સરસ રસ્તો બતાવ્યો, જેના કારણે આજે અમે અમારું આખું ફેમિલીનું આવું વિઝન છે કે આ બિઝનેસમાંથી આ જ વર્ષમાં 1 કરોડ રૂપિયા કમાવા. વાહ વાહ. આવનાર સમયમાં 2030 સુધીમાં ફેમિલીમાં 50 કરોડ ઇન્કમ કરવા આ ટાર્ગેટ. સરસ. કારણ કે એનું કારણ કહું કે આખા દુનિયામાં આખા દેશમાં આ પ્રોડક્ટને ઘરે ઘરે જરૂરિયાત છે. પહેલા લોકો એક જ મોબાઈલ રાખતા હતા, આજે ઘરમાં કેટલા મોબાઈલ છે? તો બીમાર પડવા માટેનો 5-4 મિનિટ લઈ શકતા હોય તો આજા થવાનું ના લઈએ. આપણને બધાને ખબર છે મોબાઈલની તકલીફ થાય છે તોય આપણે ઘરમાં 3-4 રાખીએ તો પછી એક દાડો એવું આવશે ને કે બધાને આ પ્રોડક્ટની જરૂર પડશે. તો આટલી સરસ પ્રોડક્ટ છે, આટલું સરસ એનું ઇન્કમ છે, બરાબર છે. તો હેલ્થ અને આ બે વસ્તુ આવે ને તો આપણા ચહેરા પર ખુશી ઓટોમેટિક આવે. અને જે ઘરમાં આપણે ગુજરાતીઓ અમારે ઘડિયાઓને કહેવત છે પહેલું સુખ તે જાતે નર્યા. પહેલું સુખ તે જાતે નર્યા. તો પહેલા આપણે આપણી જાતને સારી કરો, પછી ધીમે ધીમે આપણા સમાજને, ફેમિલીને, દુનિયાને, આખા દેશને આપણે બીમારી મુક્ત કરવાનું એક અભિયાન છે. અને અમે લોકોએ આ અભિયાનમાં એકદમ જબરદસ્ત રીતે ઘરે ઘરે અમે સોસાયટી ફ્લેટે બધું ભેગા કરી લોકોને નોલેજ આપીએ. અને અમે એવું કોઈ એવું નહીં કે તમારા લેવા, તમે ખાલી જાણશો ને તોય સારું. અને અમે લોકો જઈએ ને ત્યાં કે હા આ તો અમને બતાવી દઉં કે લીધું છે કે ના, પણ કે હવે લેવું પડશે કે તમે હતું સમજાય. આવું પણ થાય છે. તો આવું તમે પણ કરશો તો તમે એક સારા કાર્યમાં સહભાગી થશો ને ઉપરવાળો પણ કંઈક રાજી થશે. તો થેન્ક યુ વેરી મચ. કેવું લાગ્યું પ્રેઝન્ટેશન બધાને? જોરદાર. અમારા ડાયનેમિક એન્ડ 63 વર્ષના યંગ લીડરને તો જોરદાર તાલી થઈ એમને. સરસ્વતી અને લક્ષ્મી બંનેનો કોમ્બિનેશન મેં અત્યારે બધાને બતાવેલું છે. તો માનો છો બધા જણા સરસ્વતી કોમ્બિનેશન તો જોરદાર તારી ફરી એકવાર સાહેબે કીધું આજે કંઈ ભગવાનની મરજી હશે તો આપણે અહીંયા બેઠા છીએ. ઘણા બધા લોકો બહાર ફરતા જ જોઈએ અને ઘણા બધા લોકો બહાર તકની આ જોઈને બેઠા છે. આપણે ખાલી આના માટે પહોંચવાનું છે અને કામ શરૂ કરવાનું છે. આજે નવા લોકોને સવાલ કરવા માંગુ છું. સાહેબ તમે નવા છો? ઓકે, તમારું નામ શું? અર્પિતભાઈ, તમારા ઘરે ફ્રીજ છે? ફ્રીજના અંદર તમે કેટલા રૂપિયાનું ફ્રીજ આવ્યા હતા? અંદાજે આશરે કિંમત કહો. 20,000 રૂપિયાની કિંમત. 20,000 રૂપિયામાં ફ્રીજ લાવ્યા હતા. એના અંદર તમે શું શું મૂકો છો? શાકભાજી છે, દૂધ છે, આઈસ્ક્રીમ છે, આવું કંઈ વસ્તુ મૂકીએ છીએ. તો 20,000 રૂપિયાનું આપણે ફ્રીજ લઈએ એના અંદર જે વસ્તુ આપણે મૂકીએ છીએ ને લગભગ 800-900 રૂપિયાની હોય છે. તો આપણા માટે 800 મોંઘું છે કે સસ્તું છે એ તમારે નિર્ણય લેવાનો. ના તો પછી ડૉક્ટર લોકો બહાર બેઠા છે આપણા છેતરવા માટે. અને અત્યારે સિઝન તો ચાલુ થઈ ગઈ છે. ચાંદીપુર આવી ગયો છે, સોનાપુર આવી ગયો છે, માધવપુર પણ આવી જશે થોડા દિવસ. તો બધાના કંઈ ને કંઈ ઈલાજ અહીંયા આપણને આજે મળી ગયો છે. તો જ્યારે મેં શરૂઆત કરી ને ત્યારે મને પણ લાગે કે કુંડાળા છે. આ તો ફરી લોકોના ગાડીમાં હાથ નાખવાનો નામ આવી ગયો. પણ ખબર પડી ગઈ કે મારે એકલાને જ સમજવાનું છે, મારે ખાલી 2 જણાને સમજાવવાનું છે. પછી મારા નીચે જે 2 જણા આવશે એ આગળના 2 જણા સમજાવશે. પણ ટીમના મદદથી, ટીમના સપોર્ટથી. અર્પિતભાઈ, આજે તમે અહીંયા ડિસિઝન લેશો અને કામ શરૂ કરવાનો નિર્ણય લેશો તો તમે જેના જોડાયા હતા એના જોડે જોડશો કે જે બેસોના જોડે જોડશો? જેમના જોડાયા એના જોડે જોડશો. કામ કોણે કર્યું, માહિતી કોણે આપી? જયદેવ સરે આપી. એમનું કામ કેશવભાઈનું શું હતું? તમારે ખાલી અહીંયા લાવવાનું કામ હતું. એમનું કામ થઈ ગયું. હવે તમારું કામ છે આવું દરેક ગુરુવારે, દર મંગળવારે અને દર રવિવારે આપણે સેમિનાર મિટિંગ થતી હોય છે.
તો દરેક જણા અવશ્ય આવી જાય અહીંયા, કારણ આપણે શું છે, અહીંયા લાઈન બેસાડો છે લોકોને. અને બીજો થર્ડ પાર્ટી તમને સમજાવશે, તમે સમજાવતા છો ને એ લોકો માનશે નહીં. આજે નવા લોકો જેટલા પણ અહીંયા આવેલા છે, મારો તમને બધાને સવાલ છે કે અત્યારે જે દિવસે જેટલું બધું સમજાયું કલાક 1.5 કલાકની અંદર આપણને બધાને, એ તમે સેમ ટુ સેમ સમજાવી શકો તમારા ઘરે જઈને? ના સમજાવી શકો, અને તમને અનુભવ નથી. બેન, તમે જ્યારે પહેલાં રોટલી બની હતી સૌથી પહેલી વાર જિંદગીમાં, ગોળ બની હતી? નથી બની. પ્રેક્ટિસથી બની જાય તો તમારે શું કરવાનું? લોકોને અહીંયા લાવવાનું, બેસાડવાનું ખાલી. અને સાહેબે જે કીધું અહીંયા એસી છે, ફ્રી છે બધું, કોઈ ટિકિટ નથી, ખાલી આવવા જવાનો આપણો ટાઈમ બગડે છે, અને ટાઈમ બગડતો નથી, આપણે ઇન્વેસ્ટ કરી રહ્યા છીએ. તો આપણે જોઈ લઈશું, જે આપણે પ્રોડક્ટનો ડેમો જોઈ લીધું બધા જણા, હવે મનીનો પણ ડેમો જોઈ લઈએ. ડેમો એ થશે, તમે કોઈ બતાવશો નહીં એ કાઢીને, પણ તમે કેટલા જણા આજે ઇન્કમ કમ કરવી છે? ઘણા બધા લોકો આપતા આ તો કેટલા લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા કર્યા છે, એમાંથી વધારે ના હોય, પણ એના અંદર ઘણા બધા લોકો આજે અર્નિંગ કરીને બેઠા છે કે જે તમને અત્યારે લાઈવ જોવા મળશે. તો જોવા તૈયાર છો બધા જણા? જોરથી તો શરૂઆત કરીએ. જ્યારે પણ જે પણ વ્યક્તિએ શરૂઆત કરી હતી આ બિઝનેસની અંદર આજથી 4 વર્ષ પહેલા, ડૉક્ટર મિતેશ મહેતા, એમના માટે જોરદાર તાલીમ થઈ જાય. મિતેશ મહેતા સાહેબ બરોડાના છે. આજે એમને 4 વર્ષ પહેલાં ડિસિઝન લીધું હતું કે આપણું ચાલુ કરી દઈએ, અને એની ઇન્કમ આજે કેટલી થઈ હશે કોઈ અંદાજ વ્યક્ત કરી શકે? નવા માણસ, નવા જે લોકો આજે આવ્યા છે, કેટલા અર્નિંગ કરી શકે એમને? કોઈ આપણો તમારા મનમાં જે પણ સારું લાગતું હશે, ભલે હોય 3.5 બાકી બે તમે 5 કરોડ, બેન તમે 3 ડિસિઝન લઈએ આપણે, કેટલા? 10 કરોડ. આજે એમને 4 વર્ષની અંદર 26 કરોડ પ્લસ. વાહ વાહ વાહ. અહીંયા જોઈ લઈશું જે લોકો 500 રૂપિયાથી શરૂઆત કરી હતી અને જેને 5 લાખ રૂપિયા સુધી અર્નિંગ કરી છે, એ બધા જણાને અહીંયા સ્ટેજ પર આમંત્રણ કરું છું, અને દરેક જણા પોતાનું ઇન્કમનું શેરિંગ કરશે અને પ્રોડક્ટના રિઝલ્ટને પણ શેરિંગ કરશે. જ્યાં સુધી આપણે પ્રોડક્ટના રિઝલ્ટ લોકોને ના કહીએ તો લોકોને વિશ્વાસ નહીં બેસે. તો ઘણા બધા જેટલા પણ ડિસ્ટ્રીબ્યુટર અર્નિંગ કરેલા છે 500 રૂપિયાથી લઈને 5 લાખ રૂપિયા, એ બધા જણા સ્ટેજ પર આવી જાય ને ફટાફટ બધા જે કમાયો બધા ફટાફટ આવી જાય. જોરદાર તાળી થાય બધા માટે. બધાને એક વિનંતી પણ છે, જ્યારે બધા જણા શેરિંગ કરતા હોય ધ્યાનથી સાંભળજો, કારણ આજે શું છે, આજે તમે બીજા માટે તાળી વગાડશો તો ભવિષ્યમાં તમારા માટે લોકો તાળી વગાડશે. આ કુદરતનો નિયમ છે. નમસ્કાર. મારું નામ દિનેશભાઈ સોલંકી છે. હું વેજલપુરથી આવું છું. મારા મિત્ર ગોવિંદભાઈ એમની સલાહથી મેં ડબલ કીટ લીધેલી મારા ફેમિલી માટે અને મારા માટે. મારા ફેમિલીને પગનો દુખાવો અને કમરનો દુખાવો હતો. તેઓ શાકભાજી લેવા જઈ શકતા ન હતા અને મને પગથિયા ચડવામાં મુશ્કેલી લાગતી, એટલે મેં પહેલેથી ડબલ કીટ ગોવિંદભાઈ ભાઈ લીધી અને અમને બંનેને ફાયદો થયો છે અને 500 રૂપિયા મળ્યા. વાહ વાહ વાહ. મારું નામ પાલજીભાઈ પરમાર, અમદાવાદ નરોડાથી આવું છું. મેં આ પ્રોડક્ટ મારી ધર્મપત્ની માટે લીધી હતી, અને કમરનો દુખાવો, માથાનો દુખાવો, ગેસ અને નાની મોટી તકલીફો હતી શરીરમાં દુખાવાની. તો આ પ્રોડક્ટ મેં લીધી હતી, અને એ પ્રોડક્ટ લીધા પછી એનું ફર્સ્ટ ક્લાસ રિઝલ્ટ મળ્યું. એના પછી મેં કામ કરવાની શરૂઆત કરી પાર્ટ ટાઈમ. અત્યાર સુધીમાં મેં લગભગ 91,500ની ઇન્કમ. વાહ વાહ. નમસ્કાર. મારું નામ પ્રવેશ રૂમાણી, હું અમદાવાદ વાસણાથી આવું છું. મને આ પ્રોડક્ટ લેતા પહેલાં મને ત્રીજો એટેક આવ્યો હતો, અને એ દરમિયાન આ પ્રોડક્ટ મેં ધારાબેન દ્વારા લીધી હતી, અને ચાલુ જોબમાં મને એટેક આવ્યો હતો. આ વસ્તુમાં મને એટલો ફાયદો થયો કે આજે બિલકુલ 8 મહિને થાય કે મારી દવા ગોળી બંધ થઈ ગઈ છે. જે 10 ડગલા ચાલવા મને તકલીફ પડતી હતી, એ પણ દુખાવો મારો સોલ્વ થઈ ગયો. શ્વાસ ચડવાનો પણ સોલ્વ થઈ ગયો. 4 માળ ચડીને ઉતરી જાઉં છું, કોઈ તકલીફ નથી. 44,000 પ્લસ ની. વાહ વાહ. नमस्कार. मेरा नाम रमेश पंचाला और मैं राजस्थान बांसवाड़ा से आया हूँ. और मैंने ये प्रोडक्ट लिया था, वो फर्स्ट में मेरे मम्मी के घुटनों में दर्द था, उसके लिए लिया था. जब घुटनों का दर्द बिल्कुल खत्म हुआ
और उसके बीपी और शुगर की गोलियाँ चल रही थी, वो भी बिल्कुल बंद हो गई। फिर मैंने देखा कि ये प्रोडक्ट अच्छा है, लोगों को बताना चाहिए। फिर मैंने काम स्टार्ट किया और आज मैं वो तो बांसवाड़ा का, राजस्थान का, लेकिन यहाँ पे आके काम कर रहा हूँ और ये पूरी टीम मेरा सपोर्ट कर रही है। तो टीम वर्क भी है और यहाँ से मैंने 10,500 रुपये कमाए। વાહ વાહ નમસ્કાર, નમસ્કાર મારું નામ નાગરભાઈ બઢિયા છે. હું બાપુનગરમાં રહું છું અને આ પ્રોડક્ટ હું 3 મહિના પહેલાં અહીંયા જ આવ્યો તો અહીંયા જ પહેલી મિટિંગ કરી હતી. પહેલી મિટિંગ કર્યા પછી બીજા દિવસે મેં આ પ્રોડક્ટ ખરીદી લીધી. એનું અહીંયા મને પ્રમાણ જોવા મળ્યું હતું અને મને ગેસનો પ્રોબ્લેમ હતો. ગેસનો પ્રોબ્લેમ એ મારે દૂર થઈ ગયો. ડાયાબિટીસ હતું એ પણ કંટ્રોલ થઈ ગયું. ત્યાર પછી ઊંઘનો પ્રોબ્લેમ હતો. ઊંઘ પણ મારે એટલી બધી સરસ આવે છે, 10 કલાક હું સૂઈ શકું છું અને ધારા પ્રમાણે હું ઉઠી પણ શકું છું. એટલે આ પ્રોડક્ટથી મને ઘણો ફાયદો થયો. મારા ફેમિલીને પણ આપી દીધી છે, બધા લોકો વાપરે છે અને મને લગભગ 2,500 રૂપિયા જોવા મળ્યા. વાહ વાહ નમસ્કાર, નમસ્કાર હું ચાવડા વાસણાથી આવું છું. પ્રથમ તો આ પ્રોડક્ટ હું મારી વાઈફમાં નથી અને છેલ્લા 7.5 વર્ષથી હાથનો દુખાવો, પગનો દુખાવો અને માઇગ્રેનની અસહ્ય તકલીફ હતી. તો એના માટે મેં અલગ અલગ પ્રેશર ટ્રીટમેન્ટ, આયુર્વેદિક ટ્રીટમેન્ટ અને એલોપેથીની અસહ્ય ટ્રીટમેન્ટ લીધેલી છે, પણ એનાથી કોઈ ફરક પડતો ન હતો. છેલ્લા 1 વર્ષથી આ મેગ્નેટિક થેરાપીની ટ્રીટમેન્ટ આપવાથી એને આ બધા રોગોમાં લાભ મળ્યો છે અને મેં 53,000 રૂપિયા વાહ વાહ રામજીભાઈ પટેલ છે, હું સેટેલાઇટથી આવું છું. આ ધરતી ઉપર જ્યારે અસુરો હતા ને પહેલા, અત્યારે છે પણ રૂપ અલગ છે. તો જ્યારે આ ધરતી ઉપર, ભારતની ધરતી ઉપર અસુરો હતો ત્યારે ભગવાનને જન્મ લેવું પડ્યું ને. રામ બનીને, કૃષ્ણ બનીને, કંઈક ને કંઈક બનીને અસુરો અત્યારે બીમારીનું રૂપ લીધું છે. બાકી અસુરો હાજર જ છે. પહેલા દેખાતા હતા, સિંગડા હતા ને એટલે દેખાતા હતા, અત્યારે દેખાતા હતા. બાકી અસુરો તૈયાર જ છે, સિંગડા વગરના અસુરો છે. તો જ્યારે આ જમાનાની અંદર એ અસુરો, સિંગડા વગરના અસુરો આવ્યા ને, ત્યારે સાગર જોશીને મોકલ્યા કે તમારે આ દુનિયામાં જરૂર છે. જાઓ ક્યાં આ દુનિયામાં સિંગડા વગરના અસુરો તમે ઓળખી શકશો, બાકી દુનિયામાં કોઈ ઓળખી શકતું નથી. એટલે આપણે સાગર જોશી માટે ભગવાનનું રૂપ જ છે. એને જેટલું જ્ઞાન છે એટલું આપણને -1 પોઈન્ટ પણ આપણી પાસે છે નહીં. જ્યારે બધું બનાવે છે અને વાત કરે છે ત્યારે એમ થાય આપણે કે અસુરો મારવા માટેનું મોટામાં મોટું હથિયાર છે. બીમારી તો એ અસુરો જ છે. બીમારી તો એવા અસુરો છે કે જે તેને કાઢી નથી શક્યા, ડૉક્ટરોએ ના પાડી, પણ એ અસુરો આનાથી ભાગી ગયા છે ને નરકમાં પહોંચી ગયા છે. એવા ઘણા બધા અસુરો છે. તો બીમારી આવી કેમ, એના માટે જ છે. આ બીમારી આવે નહીં, બધાને કહે કે મને તો કંઈ થયું નથી, આપણે કીધું છે કે મને કંઈ થયું નથી, પણ થવાનું કોઈ કંકોત્રી કે ઓટીપી આવતો નથી. તો મારી પાસે પણ એવા રિઝલ્ટ છે કે દુનિયામાં ડૉક્ટરે એમ કીધું કે આનો કોઈ ઇલાજ નથી, તો એના ઇલાજ થયેલો છે. બીજી કંઈ વાત નહીં કરું, કારણ કે એટલા બધા રિઝલ્ટ છે મારી પાસે. તો એમ કરતાં હું 5 લાખ રૂપિયા કમાઉં છું. મારા ઘરના 2-4 માણસો બીજા છે, વાહ વાહ એટલે એમને નથી કહેતું. નમસ્કાર. નમસ્કાર પહેલાં તો જયદેવ સરને થેન્ક યુ બોલીશ કે આપણને જે એકદમ સરળ ભાષામાં અને સારી રીતે પોઈન્ટ ટુ પોઈન્ટ આપણને પ્લાન બતાવ્યો છે. પછી આપણે સાગર સરને પણ જોરદાર તાલીમ આપી, કારણ કે એમને આવી પ્રોડક્ટ ન બનાવી તો આજે આપણે અહીંયા ભેગા નથી. બરાબર છે. મારું નામ છે સુકાભાઈ આહિર, બાપુનગરથી જ આવું છું. આ કીટ જે બતાવી સાહેબ ડેમોની, એ ટિકિટ મારો બાબો લાવે, મારો સન લાવે. એને તકલીફ હતી એટલે એ લેવો. મને ખાલી ફોનથી કીધું હતું કે આવું છે ને આવું લઈ લઉં છું. મેં તો એસેન્સ કરી દીધું, લઈ લઉં, કારણ કે મેં 12 લાખ 13 લાખ બગાડ્યા. બહુ બધી દવા લીધી હતી, છતાં એને ખેંચ ચાલતી હતી એટલે એણે લીધી હતી. એને ખેંચનો પ્રોબ્લેમ હતો, ગમે ત્યાં પડી જાય, ગમે ત્યાં વાગી જાય, કેટલાય ટાંકા આવ્યા છે, નળિયા તોડી નાખેલા છે. તો આજની તારીખમાં એને 80% આ મેટ્રેસની અંદર સુવાથી પાણી પીવાથી રિઝલ્ટ આવેલું છે. મારો વિડીયો પણ મેં યુટ્યુબ ઉપર મૂકેલો છે, કોઈ બી જોઈ શકે છે.
અને બીજા નંબરમાં મને ડાયાબિટીસ ઘૂસી ગઈ 350. તો હું ગમે ત્યાં પર્સનમાં જવાનું તો હોય જ આપણે, તો સાહેબ કે તમારે દવા તો આજીવન લેવી પડશે, જીવ ચોખાવે વારે કરી. હવે 4 વર્ષ દવા લીધી, હવે આ મેટ્રેસ સાહેબે બહાર પાડી. મારે ડાયાબિટીસ નહીં આવી, મેટ્રેસ ત્યારે જ બહાર પડીશ, પણ મારે 4 વર્ષ મારે ઘરે આવતા મોડી વાટ લાગી. તો હું ગમે ત્યાં પર્સનમાં જાઉં, હોટલમાં જાઉં તો બધા યાર જમવાનું સારું હોય, મારે શું કરવું, ડાયાબિટીસ હોય, મીઠાઈ ખાઈ, તો હું કરું જોબ સાથે જોઈએ તો ખાય જો, પણ હવે હું ખાઈ લઉં. વાહ વાહ વાહ. મારી ડાયાબિટીસ 350 હતી, આજની તારીખમાં 170. 2 વાર મપાવી. ઘણા મને પૂછે મપાવી 2 વાર હાર મારી યાર. તો આ રિઝલ્ટ છે. અને આમ કરતાં કરતાં અપલાઈન ડાઉનલાઈન ક્રોસ ટ્રેનિંગની મદદથી આવા સેમિનારમાં હરેક જગ્યાએ ઝૂમ મિટિંગમાં બેસીને આજે 2 લાખ અને 8,000. વાહ વાહ. નમસ્કાર. નમસ્કાર. અહીંયા છો બધા? હા. પહેલા તો સાગર સર માટે એક જોરદાર તારીફ. બીજી આપણા સાહેબ જે આચાર્ય સર માટે એક જોરદાર તારીફ આપણે સામે લાયા. દોસ્તો અટેક વાળા કેટલા છે અહીંયા? એને સ્ટેન્ડ મુકાયેલું છે. સાહેબ કેટલા દિવસથી દવા ખાવ છો? 9 વર્ષથી. હજી ચાલુ છે? મને અટેક આવેલો છે, સ્ટેન્ડ મૂકેલું છે, બરાબર. 3 વર્ષ થયા મને, 3 જ મહિના મેં દવા ખાધી છે, બાકી એમ મેટ્રેસનું પણ. વાહ વાહ વાહ. મને કે મરી જશો, મેં કીધું નહીં મરું, આ મારી જોડે છે ડોક્ટર મારા. વાહ. બધાના ઘરે આના પર સુવડાવું છું, ડોક્ટરને પૈસા નહીં આલવાના, પૈસા આને આલી દેવાના, આપણા ડોક્ટરને. યસ. દોસ્તો અને માઇગ્રેન લોકોને કેટલા લોકો છે માઇગ્રેન મારા? છે કોઈ? મને દોસ્તો 3 દિવસ માઇગ્રેન હતું. 3 દિવસ રહેતું હતું મને માઇગ્રેન. 3 દિવસ એવું હોય ને કે માથું પછાડવું. આ મેટ્રેસ યુઝ કરવાથી ફક્ત મને માઇગ્રેન જળ મૂળમાંથી જતું રહ્યું. અને મારા મિસિસને એ પ્રેશરની ગોળી ના લે ને તો દોસ્તો એવું થાય ને કે જાણે એને ડ્રિંક કર્યું હોય એવું થઈ જતું હતું. અને આંખોની આટલી મોટી મોટી થઈ જતી. જ્યારથી આ મેટ્રેસ ચાલુ કરી છે 21મા દિવસેથી એને ચોપડી મારતી. હવે હું એને કહું છું કે ભાઈ તું મહિને તારે એકાદ ગોળી તો લે. એ કે કશું છે જ નહીં તો ખાલી ટોક્સિન અંદર નાખું. સાચી વાત. એ મારે બધું બંધ થઈ ગયું છે. અને મારું નામ ઇરશાદ શેખ છે, દાણી લીમડાથી જાઉં છું. અને આમાંથી અર્નિંગ કરી છે મેં 50,000. વાહ વાહ. પછી દાદા પછી બેસો બેસો થઈ જાય તમારી વાત. એમાં શેરિંગ કરવાનું છે. પછી બેસો. કોઈ શાંતિથી પૂછજો. નમસ્કાર મિત્રો. નમસ્કાર. જોરદાર નમસ્કાર. જોરદાર. હું એનજી પર સેન્ટર અમદાવાદથી બોલું છું. પહેલા આપણે જે સીએમની તરફે ડૉક્ટર સાગર જોશર માટે એવી જોરદાર ના ના આ કપિલામાં દમ નથી, એ નહીં ચાલે. જોરદાર બોલો. એવી આડે એટલે પછી મને જે છેલ્લા 17 વર્ષથી જે મારે જે નજીકના નંબરની તકલીફ હતી એટલે પછી આ મેં પ્રોડક્ટ લેવાથી મને ખાલી 3 નંબર ઘટી ગયા. હવે ખાલી નજીકનો અડધો નંબર રહેશે. અને પછી મેં પ્રોડક્ટ લીધા પછી મેં 3 પ્રોડક્ટની લિસ્ટ મેં કરી છે. એમાં એક મારા પાટલાજી સાથેને એમને જે થાઇરોઇડની તકલીફ હતી એ મટી ગઈ. એક મારી ભાભીજીને મોકલી, એમને પણ થાઇરોઇડની તકલીફ હતી. એમને તો જોઈએ ને કે આપણું જે ગરદન છે ને ગરદન ટેકતી નહોતી, એ મેં વરેથી આપવો स्टे हो गई. और मेरी सासू माँ को जो पेरिस की तकलीफ हो गई उसको भी कंट्रोल हो गई. ठीक है, चलो थैंक यू. વાહ વાહ. બધાને સાંભળ્યું પ્રોડક્ટનો રિઝલ્ટ, ઇન્કમનો રિઝલ્ટ કેવું લાગ્યું? સારું લાગ્યું? જોરદાર. આ ખાલી 5 લાખથી સીમિત નથી, 5 લાખથી ઉપર પણ છે. હજી થોડું એક્સાઇટમેન્ટ ચાલુ રાખજો. હવે 5 લાખથી લઈને 25 લાખ સુધી જેટલા પણ ડિસ્ટ્રીબ્યુટર અર્નિંગ કર્યા છે આ બધાને રિક્વેસ્ટ કરું છું અહીંયા પેજ પર આવી જાય. 5 થી 25 જાવ. બનાવે.
નમસ્કાર દોસ્તો, મારું નામ રાઠોડ ગોવિંદભાઈ છે, વેજલપુરથી આવું છું. ગવર્મેન્ટ જોબ હતો, રિટાયર્ડ પછી આ બિઝનેસ ચાલુ કર્યો. એટલે કે 60 વર્ષથી ઉપરવાળા વ્યક્તિને કોઈ ધંધો મળે નહીં, પણ આ એક બિઝનેસ છે. એટલે કે ઘણા એવું વિચારતા હોય કે કંટ્રોલ આપવું છે, કહેવા જવું સાહેબ આપણે ઘરમાં બેસી ટીવી જોઈએ છીએ, કોકની આગી પાછી કરીએ એ બંધ કરી દો અને 4 રસ્તા જઈ અને જે નવરા બેઠે ને એને વાતું કરશો તો એ પૈસા આવશે. બીજું સાહેબ અર્થિંગ જેમ કીધું ને સાહેબે કે આ મેગ્નેટિક આપણે ઘરની અંદર લાઇટ લઈએ છીએ ને તો પણ ટોરેન્ટ પાવર વાળા ને એ અર્થિંગ જમીનમાં આપે છે. તમારે કોઈ પણ વસ્તુ ઇલેક્ટ્રોનિક આઇટમ લો તો અર્થની જરૂર છે, તો અંદરથી જમીનનો અર્થ જ છે, બીજું કંઈ નથી. એટલા અર્થ હોય છે, જેટલા ખબર હોય ના હોય તો જાણી લો. કંઈક મેગ્નેટિક અર્થ છે, માણસ આ મેગ્નેટિક અર્થ વાપરે ને તેને કોઈ તકલીફ ના થાય. કેમ કે આપણા શરીરમાં 4% આયરન છે, એટલે આપણું શરીરના અંદર બ્લડ સર્ક્યુલેશન ફાસ્ટ કરે છે. અને એ ચેક કરવું હોય તો ચાલુ પાવર એમાં હાથ નાખી દેજો એટલે તરત અમુક થઈ જશે. અને એ જ વસ્તુ તમે ત્યાં અર્થ માટે મૂકી દેજો કંઈ તો તમારું કંઈ તકલીફ નહીં થાય. તો અર્થનું આ રિઝલ્ટ છે. અને ડૉક્ટર તો કોઈ એવું સમજાય નહીં એમ કહેતા કે ડૉક્ટર શું ભણે ખબર છે, પૈસા ક્યાંથી કમાવાના. તકરીબન આપણે 2 કરોડ 3 કરોડ બની ડૉક્ટર બન્યા છે, એ બધા આપણી ઉપર જ રિસર્ચ કરે છે. એટલે આપણે એટલું કહીએ છીએ કોઈ પણ વ્યક્તિએ ક્યારે હોસ્પિટલના બિલ ઉપર ના જવું હોય ને તો સાહેબ 8,400 તમારી પાસે જે હોય એ લઈ અને આ કીટ વાપરશો તો 100% તમે સાજા થશો. મારો ડાયાબિટીસ કંટ્રોલ થઈ ગયો છે. રિઝલ્ટની વાત કરીએ તો અહીંયા ગાડી લીમડામાં જ છે એક ભાઈ, છેલ્લા 10 વર્ષથી વ્યક્તિ નમાજ નહોતા પડી શક્યા અને આ 2 પગ આ રીતે જતા આમ ચાલતા. આજે એ વ્યક્તિ આ રીતે ચાલતા થઈ ગયા છે, જઈને આપણે બતાવી શકીએ છીએ. કોઈ નથી તો આ બધું જે કંઈ કહીએ બોલશે ને, અમે સેલ્સમેન નથી, જે વ્યક્તિ અહીંયા યુઝર છીએ અને તમને કંપનીના પાર્ટનર બનાવવા માંગીએ છીએ. આવો કંપની તમારી રાહ જોવે છે. આમ કરતાં કરતાં આપણે 5.5 લાખ પ્લસ કંપની. વાહ વાહ, નમસ્કાર. પારેખ છે, હું સેટેલાઇટથી આવું છું અને જયેશનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એ મને મળ્યા. અને મારા ઘરે મારા વાઈફને ડાયાબિટીસ 470 હતો, એના માટે મેં પ્રોડક્ટથી રિઝલ્ટ મળ્યું. મારી બેનને સ્પાઇનનું ઓપરેશન હતું, તે ઓપરેશન ના કરાવવું પડ્યું. અને આજે મારા મધર 93 વર્ષથી આ બેડશીટનું સૂવે છે અને 2 ખેતરમાં ફરે છે. તો આજે મેં 250 લોકો સુધી પ્રોડક્ટ પહોંચાડી છે, તો બધાને રિઝલ્ટ મળી છે. અને હું આ પાર્ટ ટાઈમ કામ કરતા કરતાં 9,20,000 વાહ વાહ વાહ. હવે જે ડિસ્ટ્રીબ્યુટર 25 લાખથી લઈને 99 લાખ સુધી જે કમાય છે બધાને અહીંયા આમંત્રણ કરું છું. જોરદાર નમસ્કાર. નમસ્કાર. હું મણિનગરથી જ્યોત્સનાબેન પટેલ. હવે બધા શેરિંગ કર્યા, બધા રિઝલ્ટો બધે સાંભળ્યા, પણ પોતે જ્યાં સુધી નહીં વાપરો અને તમને વિશ્વાસ નહીં આવે એવું એક ઉદાહરણ, તમે તો રોજ બેસો છો, કોઈની રિક્ષામાં બેસો છો તો એના ઉપર વિશ્વાસ કરો છો, એના ઉપર જોવો છો કે એને સર્ટિફિકેટ કે એને કંઈ નશો કર્યો નથી, કે પ્લેનમાં બેસો છો તો વિશ્વાસ કરો છો. તો એ બધું જોયા વગર બેસી અને બેસો છો અને મુસાફરી કરો છો તો આ પ્રોડક્ટ તો કંઈ અંદર રહેવાની નથી, ક્યાંય કશું કરવાનું નથી, સુવાનું છે, પાણી પીવાનું છે અને એમાં પણ ટાઈમ આપવાનો નથી. તો આ વસ્તુથી એટલું બધું રિઝલ્ટો મળ્યા છે કે એક એવું રિઝલ્ટ છે કે જે માણસને પડખું ફેરવો તો 2 જણના સપોર્ટની જરૂર પડે તો એ અત્યારે માણસ ચાલતો થઈ ગયા છે અને સારું એમનું વર્કઆઉટ છે. ને એમ કરતાં કરતાં મેં 26 લાખ રૂપિયા એચીવ કર્યા છે. આજે એન્ટ્રી પર આવી, પાસબુક ખાલી થઈ ગઈ, 10મી એટલે 11મી કરી. કોઈને એમ હોય કે આ પૈસા આવે છે કે નહીં તો હું પાસબુકો બધી સાથે લઈને ફરું છું. બધા તો મોબાઈલમાં બધા બતાવે, મોબાઈલમાં નથી આવડતું એટલે હું પાસબુકો સાથે રાખું છું. 64 વર્ષના જ્યેષ્ઠાબેન આટલા 20 લાખ કમાઈ શકતા હોય તો આ મુસાને બાયડામાં નામ કરાવે. મિત્રો હું પણ આ કેટેગરીમાં આવું છું ને મારી ઇન્કમ પણ કહી દીધી છે, પણ આ વખતે હમણાં જ્યારે છેલ્લા લાસ્ટમાં ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવા ગયો ને તો
તો મારો 20 વર્ષનો રેકોર્ડ જોઈને મને મારા સીએ કીધું કે આ વર્ષે બહુ સારા પૈસા આવ્યા છે. એટલો બધો ટીડીએસ કપાયો આ વર્ષમાં કે તમારે છેલ્લા 20 વર્ષથી હું તમારું રિટર્ન ભરું છું. પણ આ વખતે સૌથી હાઈએસ્ટ તમારા પૈસા રિટર્ન પાછા આપવાના છે. મેં બધું ફી કેટલી છે કે ફી મેં ડબલ કરી નાખી. એટલે આવક હું કરું છું. તો આ મજા છે. પણ મેં કીધું હવે આવતી સાલ તમે આની આ ફી રાખો. કે કેમ એવું? મેં કીધું આવતી સાલ મારી 75 લાખ રૂપિયા ઇન્કમ થવાની. 5 કરોડ ક્રોસ કરવાના છે આવતા રિટર્નમાં. એટલે એક તમે કેલ્ક્યુલેશન કરીને રાખજો કેટલો ટીડીએસ આવશે. તો મજાની વાત એ છે સાહેબ કે રમતા રમતા હસતા હસતા આપણા ટાઈમે આ ઇન્કમ કરી અને આવનાર સમયમાં તમે ગમે એટલા મેં તો 20 વર્ષથી મેં હોટલ ચલાવી ને પણ કોઈ દાડો સપના જોવાનું બેન નહીં આવે. નવરાત્રિએ તો અહીંયા પણ અહીંયા સામે આવ્યા પછી ખબર પડી કે ઓહો દુનિયા કેટલી છે. આખી જિંદગી 60 વર્ષ માટે ફેલ છે કામ જોવા દે. કારણ કે રિટાયર થયા પછી બધા સપના જોવાનો ટાઈમ મળ્યો. પણ હવે નક્કી કરે છે ફેમિલીને એક વિદેશ ટૂર કરાવી 8 વર્ષમાં 4 BHK બંગલો લેવો અને એક જબરદસ્ત મોટી મર્સિડીઝ જેવી ગાડી લેવી. વાહ ભાઈ નમસ્કાર. નમસ્કાર. જોરદાર તાળી દે. આપણને બહુ મસ્ત સપોર્ટ કરી રહ્યા છે. પ્લાન બતાવ્યો. મિત્રો, મારું નામ ભાનુભાઈ ભરવાડ છે. હું લખીપુરી ગામથી જાઉં છું. વિદેશ શરૂ કરે મારે 8 તારીખે 9 તારીખે મારે 3 વર્ષ પૂરા થશે. અપલાઈન ડાઉનલાઈન ક્રોસ લાઈન તરીકે સહકારથી 56 લાખથી વધારે ઇન્કમ કરી ચૂક્યા. યાદ કરો. ભગવાન આપવા બેઠો જ છે. તમારે બેરા બનવું પડશે. શું બનવું પડશે? બેરા. કારણ કે બજારમાં કેવું છે, કરોડોનું રોકાણ કરો તો લાખ કમાવે, લાખનું રોકાણ કરો તો 1000 કમાવે. કમાવાનું રોકાણ શું કરવાનું? 8,400 તમે આવે, તમે 8,400 ની કંપની પ્રોડક્ટ આપી દીધી. પછી તમે જે કરો છો એ બધો નવા નવો જ છે. મગજ પર બજાર કરતા તો ધંધો આખો ઊંધો છે. બરાબર? આપણે લોકો તમે 12 રૂપિયા ના માને નહીં. તમારા વાત કોની માનવાની? અહીંયા જે લોકો કમાઈ રહ્યા છે એમની વાત માનવાની. તમે એનું બેંકનું સ્ટેટમેન્ટ જોઈ શકો છો, 16 નું ફોર્મ જોઈ શકો છો. એક એન્ટ્રી ચેક કરી. એમાં જોશનાબેન કીધું ને 11 ચોપડી ભરી દીધો. જોશનાબેન જોડે જોડતા યોગેશભાઈ સાહેબ અને જોશનાબેનનો ફોટો બધા હા બરાબર. મેં પણ પોતે નાટક કર્યા હતા. મારા મગજમાં સોફ્ટવેર ઉતારવામાં થોડી વાર લાગી હતી. યોગેશભાઈ સાહેબે લગભગ મને 45 મિનિટ પહેલા કીધું કે ભાનુભાઈ આવી જાઓ, આપણે સાથે મળીને કામ કરીએ. ત્યારે હું એક એફએમસીજી કંપનીમાં કામ કરતો હતો, સાબુ શેમ્પુવાળી કંપનીમાં કામ કરતો હતો. તો મેં કીધું સાહેબ તમારી કંપનીનો ટાઈમ કેટલો થયો? ત્યારે કંપનીને 2 વર્ષ જ થયા હતા. સોરી 2 મહિના થયા હતા. મને કે અમારી કંપનીને 2 મહિના થયા. તો અમારી કંપની તો 25 વર્ષ જૂની છે. જેમ ઓલી કંપની મારી જાત તો મારી કંપની અમારી કંપનીને તો 25 વર્ષ છે. બરાબર. તો આપણે કંપનીની પ્રોડક્ટ શું છે? મને કે બેલ્ટ આવે, પાણીની બોટલ આવે, ગાડલું આવે, ઓછું આવે. હું કરવાનું શું કે ગોદડી મૂકી જવાનું, બધા રોગો મટે. મેં કીધું તમે મટાડો, મારે મટાડવા નથી. મેં વિશ્વાસ નહોતો. યોગીજી સાહેબ પહેલા જ મહિને લગભગ 1.5 લાખ કમાયા હતા. એમને મને ઇન્કમનો પોસ્ટર મોકલ્યું. મને કે ભાનુભાઈ હું 1.5 લાખ રૂપિયામાં કમાય. મેં કીધું મારે 1.5 લાખ રૂપિયા ભાડું આવે, મારે કરવું નથી. એટલે ઊંધીડા વાઈને બિલાડી કેમ પડે? યોગીજી વાઈને મારા વાઈને પડી જાય. કંઈક ને કંઈક મોકલ્યા કરે. બરાબર. આ નારિયેળનો ફૂટો 8 મહિને લાગ્યા હતા. કેટલા મહિને? 8 મહિના. બધા કેટલા બી આવતા હતા. ભાનુભાઈ અહીંયા આવો, ભાનુભાઈ બાયોડોરમાં આવો. હું જતો નતો. મેં સાહેબને પ્રોમિસ આપી એટલે મારે જ્યારે આવવાનું થઈને તમારી જોડે સામેથી આવી. તારીખ હતી 9/8/2021 યોગી સાહેબને સામેથી ફોન કર્યો. હું સાહેબ તમે ક્યાં છો? કે ઘરે. જ્યારે મારે એ બાયોડોમ કરવાનું કે ઘરે પૈસા ગીજામાં લઈને જ ગયો તો 50,000. બરાબર. આપણને ખબર છે માલ વગર કંઈ થવાનું નથી. હું તમારી ચા પીવા આવું છું. કે આવો. ત્યારે યોગીજી મને 24,400 ની ચા પીવી હતી. કેટલા ને દીધા અને કામકાજ કરવાનું ચાલુ કર્યું. આ કંપનીમાં આવ્યો ને ત્યારે હું અર્જુન હતો. યોગીજી સાહેબને હજારો સવાલ પૂછ્યા હતા. એવા સવાલો પૂછ્યા હતા, એમને ગમે એવા અને ના ગમે એવા પણ સવાલ પૂછ્યા હતા. એમને મને હંમેશા શાંતિથી જવાબ આપ્યો. પણ આવી ગયા પછી આપણે હનુમાન બની ગયા. શું બની ગયા? હા, જય શ્રી રામ. યોગીજી સાહેબ કે એક વાર સાહેબ ધંધો એકદમ આસાન.
હસતા હસતા રમતા રમતા તમે દરેક જગ્યાએ બિઝનેસ કરી શકો. લોકોને ભેગા કર્યા, લોકોને વાતચીત કરી, લોકો આવ્યા, કોઈ હા પાડી ને કોઈ ના પાડી, બરાબર. અને જોડાતા ગયા. શરૂ કરે તો હું એકલો હતો. મારી હું જ્યારે આમાં આવ્યા ત્યારે મારે ઓલરેડી 2 ગાડી તો હતી, મારી પોતાની બીજા 4 વ્હીલ હતી, પણ આમાં આવ્યા બી મેં બીજી 4 વ્હીલ લીધી. એના કરતાં મને વાધર આનંદ એ વાત મારી ટીમમાં 6 જણા એવા જે મેં આમાંથી આની પોતાની ગાડી લઈ 6 જણા તમે તો ગાડી લઈ શકો છો, પણ બીજા લોકોને ગાડી લેવાનો રસ્તો બતાવી શકો છો, બરાબર. બીજી વાત, તમારે આમાં તમારું પોતાનું મગજ દોડાવવાનું નથી. સાહેબ તમારા જે કે એ કરવાનું, સરેન્ડર થઈ જવું પડે. એપેન્ડિક્સનું સાહેબ ઓપરેશન કરાવવાનું, ડૉક્ટર શું સાહેબ કર્યું તો થાય. ડૉક્ટર પહેલાં શું કરે છે? 2 વાર. હા, 2 વાર કહે કે હાલ ઉભર દો કે તો હાલ ઓપરેશન થાય. કારણ કે સરેન્ડર થવું પડે. એટલે તમારા સિનિયર તમે સરેન્ડર થઈ જશો. એ તમને જેમ કહેશે તમે કરશો તો પૈસા કમાઈ શકશો. પણ એક જ દાડામાં ખબર પડશે નહીં. 11 ગુરુવાર ભરવા પડશે તો પૈસા આવે. જે આપણે બાધા નહીં રાખતા, હું રવિવાર ભરતા હોય, મંગળવાર ભરતા હોય, પણ તમારે 11 ગુરુવાર ભરવા પડે. પૈસા કઈ રીતે આવે તમને ખબર પડે. પછી જાતે પ્રોડક્ટ વાપરવાની છે, સાચું બોલવાનો ધંધો છે, બરાબર. સર ટીવી જાહેરાત આવે છે, દાને દાન નહીં બેસક અજય દેવગન. અજય દેવગન ખાતો છે તે ગુટકા, જેની બહુ કાજોલ છે ખાતી હશે, એનો છોકરો ખાતો હશે. સારા લોકો જૂઠું બોલે, બરાબર. જૂઠી પ્રચાર કરે. આપણે અહીં શું બોલવાનું? સાચું બોલવાનું. પ્રોડક્ટ આપણે જાતે વાપરીએ છીએ, પેટવાળું પાણી પીએ છીએ, રાતે 7-8 કલાક. મારા ઘરની અંદર સાહેબ 15 જણા પ્રોડક્ટ વાપરે છે, બરાબર. મારા મમ્મી પપ્પા વાપરે છે, અમે વાપરીએ છીએ, મારા બાળકો વાપરે છે, એના બાળકો વાપરીએ છીએ. મારી છોકરીને હમણાં બાવડા મેં હમણાં જીયાણું કર્યું હતું તો બધા લોકો દાગીના બાગીના બધું આવે. મેં કીધે પણ આપ્યું. સાચું બોલવાનું છે તો લોકોને કહેવાનું. સંતોષ કરવા આસાન, તમે ગમે ત્યાં જાઓ ને. પણ હવે તો બધા તહેવારો ચાલુ થઈ જવાના, બરાબર. શ્રાવણ મહિનો આવ્યો, રક્ષાબંધનમાં તમે આવો તો બેન રાખડી બાંધતા હો તો રાખડી બાંધી દે. રક્ષા કવચ તમે આપી રહ્યા, બરાબર. દિવાળી પર જતા લોકો મળતા ક્યાંતું જવાનું, કોઈ હા પાડે, કોઈ ના પાડે. આ પ્રોડક્ટ વાપરવાથી મારી પોતાની વાત કરું તો મારો પોતાનો 15 વર્ષ જૂનો કમરનો દુખાવો મટી ગયો, બરાબર. કમર દુખાવો એક જ દિવસમાં નતો મટે, 3 મહિના લાગે. દરેક માણસને બોડીનો ઇમ્યુનિટી પાવર અલગ અલગ. કોઈને 2 દાડામાં મળે, કોઈને 12 દાડામાં મળે, કોઈને 12 મહિના પણ લાગે. ધીરે ધીરે પ્રોડક્ટ કામ લાગે. તમારા બોડીમાં કેટલી પ્રોબ્લેમ છે તમને ખબર હોય, આપણને ખબર તો ના હોય ને, બરાબર. શું કરવાનું? તમારે વિશ્વાસ કરવાનો. એવા ધંધો કરવો બી આસાન. અમે તો સાહેબ ટ્રેનમાં ફરવા જઈએ, બાજુ બેઠો તો બીજા દાડા ગાંડા મૂક્યો. લગ્નમાં જઈએ તો પૂછીએ છે ને લગ્નમાં જઈએ એટેક આવી, તમારે વસ્તુ એવી છે કે એટેક ના. ત્યાં પણ ધંધો કરીશું. લગ્નમાં જાઓ ત્યારે તમે ધંધો કરી શકો છો. પણ આ ધીરે ધીરે કામ થાય, એક દાડામાં થાય નહીં. એટલે અહીં આવવું પડશે, તમારા લોકોને લાવવા પડશે. અને તમારા માટે રસ્તો સરળ છે, જેમ સાહેબે બતાવ્યું. મિટિંગમાં લાવવાનું, મેં યાદ કર્યું, લોકોને પકડી મિટિંગમાં બેસાડી. તમે પણ વધારે કમાવો, આગળ વધો. થેન્ક યુ વેરી મચ. બહેનો છે ને, આજે એક બેન શેરિંગમાં નહીં આવે, જોશના સિવાય સિવાય, બરાબર. બહેનો પૈસા કમાવા શેરિંગમાં નહીં આવે. 12 ચાલે 18 પૈસા પાછા. જોરદાર તારીફ. તો આ કંપની અંદર 150થી વધારે ડિસ્ટ્રીબ્યુટર લોકો બની ગયા. જેમ કે નીચેશ મહેતા સાહેબે વાત કરી 24 કરોડ કમાયા છે. આવા 150 લોકો જે છે ડિસ્ટ્રીબ્યુટર એવા છે એ છે જે લોકો કરોડ રૂપિયાથી પ્લસ ઇન્કમ કમાય છે. અને આપણે અમદાવાદની અંદર 10થી વધારે લોકો એવા છે કે જે લોકો કરોડપતિ બની ચૂક્યા છે. અને હમણાં રિસેન્ટલી બેંગ્લોરથી એક જે વ્યક્તિ ખાલી 16 મહિનામાં કરોડપતિ બની ગયા. 16 મહિના. એટલે મેં અમદાવાદની વાત કરી, 10 કરોડથી છે, 10 કરોડપતિ છે, પણ ઘણા બધા આજે મુંબઈ છે, કોઈ અલગ અલગ ઇવેન્ટમાં છે, કોઈ મિટિંગમાં છે, એટલે આજે હાજર નથી. પણ આપણા વચ્ચે આજે આપણા જે સૌથી સુપર અપલાઇન છે, આજે અમારા બધે આપણા અહીંયા ઉપસ્થિત છે, તેમના માટે આપણે જોરદાર તાળીથી સ્વાગત કરીએ. तुम्हारे जयदेव भाई होते हैं तो कुछ कहने का बाकी रहता नहीं है. सबसे पहले जयदेव भाई के लिए जोरदार क्योंकि इन्होंने बहुत ही अच्छा बढ़िया तरीके से आपको प्रेजेंटेशन दिखाया. और
तो सर ने सपोर्ट किया, लेकिन मैं बोलता हूँ बेशुमार तालियां की बेशुमार तालियां बजाते नहीं। आज किसी और के लिए बेशुमार ताली बजाएंगे, आप अकेले बजाते हो, ये सब लोग आपके नहीं है, लेकिन एक दिन ऐसा होता है कि हजारों लोग आपके लिए तालियां बजाएंगे। वाह वाह वाह। फायदा खुद को ही है, ताली बजाने का फायदा खुद को ही है। कितने लोग नए आए प्लीज रेज योर हैंड? बहुत सारे। आपको भी लगता होगा कि बार बार ताली क्यों, अभी बोलने का तो शुरू ही नहीं किया, 3 बार तो ताली बजवा शायद आपको मालूम नहीं खुद के लिए ही है, क्योंकि हाथों में पॉइंट्स रहते हैं। और जब ताली बजाते हो तो पॉइंट एक्टिवेट होते हैं और आपका ही खुद का ब्लड सर्कुलेशन अच्छा रहता है। शायद आपको मालूम है कि ताली बजाने जैसी एक्सरसाइज दुनिया में बहुत अच्छी और इससे बढ़िया एक्सरसाइज है ही नहीं। लेकिन तकलीफ क्या है कि मौका मिलता है तो नहीं बजाते और घर जाके बजा नहीं सकते। बजा सकते हैं घर जाके, बीवी को बोल सकते हैं बहुत अच्छी रहेगा कुछ तो तकलीफ करके आया, समझ में आया? मौका मिलता है तो, और जो लोग उनके लिए खराब नहीं बोल सकते, बहुत ही अच्छे लोग होते हैं, लेकिन जो उन्होंने कुदरत ने जहाँ पर जन्म दिया और जो भी सब्जेक्ट डाला तो 24 आवर तालियां बजाते रहते हैं। कभी आपने देखा कि उनको अटैक आया अस्पताल में, देखा कभी? इतने में समझ गया तो मौका मिले तालियां बजाते हैं। मेरा नाम योगेश करण, अहमदाबाद से बिलोंग करता हूँ। जैसे बहुत सारे लोगों ने हाथ खड़ा किया, पहली बार आए, मुझे भी ये मौका मिला था 3.5 साल पहले की बात कर रहा हूँ, 4 दिसंबर 2020 की बात कर रहा हूँ मैं, जब कोरोना काल कर रहा हूँ। और ये बार बार चीज़ बतानी पड़ती है क्योंकि हर बार कुछ न कुछ नए लोग आते रहते हैं, इसीलिए बताना पड़ता है। मुझे भी एक दोस्त ने बुलाया था होटल में, योगेश भाई कहाँ पे हो? मैंने बोला घर पे। लॉकडाउन में कहाँ जाएंगे, साला को घर पे तो घुसने नहीं देता। किसी के भी घर पे जाओ तो आपका सगा भाई क्यों ना हो, फिर भी वो मना करेगा। शायद लड़का जो रिलेशन उसके हिसाब से आप बोलना चाहोगे ना, है ना, तो मेरी बेलन का बोझा लगाएगी, मत जो कोरोना लेके आएगा। सिचुएशन ऐसा था, उसका भी दोष नहीं है, लेकिन एक सिचुएशन ऐसा था कि कोई भी किसी के घर में घुसने नहीं देता था। उसी वक्त एक दोस्त ने मुझे होटल में बुलाया, मैं गया वहाँ पे, करीबन ये 1.5 घंटा बैठा के मुझे समझाया। समझने में देर नहीं लगी क्योंकि थोड़ा बहुत मुझे बायोमैग्नेटिक थेरेपी का नॉलेज था, उसके लिए समझ मेरे को इतना तो पक्का पता चल गया, चाहे मैं प्रोडक्ट लूँ या न लूँ, ये मैं काम करूँ या न करूँ, आज नहीं तो कल ये प्रोडक्ट पूरा इंडिया लेने वाला है, ये मेरे को उस दिन पता चल गया था। इसीलिए डिसीजन ले लिया। राइट डिसीजन मैंने ही क्यों लिया? मैंने मेरी बीवी को क्यों फोन नहीं किया? भाई शादी किया है ना, उससे पूछना पड़े कि नहीं पूछना पड़े? पूछना पड़े, इसीलिए आप लोग नहीं कमाते। इसीलिए और प्रोडक्ट भी नहीं ले पाते क्योंकि समझे कौन? आप अकेले आए हो, अच्छा मैं पूछ नहीं सकता, शादी हो गई ना आपकी, हस्बैंड घर पे है ना, अच्छा ये देखा तो आपने, समझा भी आपने, डेमो भी आपने देखा, तो डिसीजन किसका चाहिए? खुद का। उनके लिए जरूरत मैंने भी फोन नहीं किया, डिसीजन खुद ने ही ले लिया क्योंकि मुझे मालूम है उसको बोलूंगा, क्योंकि घर से निकलते वक्त ही बोली थी कि कुछ भी नया लेके मत आना। आज तक कोई कुछ कमाए नहीं हो, आपके लिए नौकरी अच्छी है, और अगर नहीं करते हो तो बच्चे लोग बड़े हो गए, वो लोग जॉब करते हैं, खाना आपको मिल जाएगा। समझ में आया? फिर भी एक डिसीजन लिया क्योंकि बिना जेब में पैसा अगर बंदा घर पे रहेगा ना, कोई इज्जत नहीं करता है। तो बता देता हूँ, कोई इज्जत नहीं करता है, चाहे बीवी को शादी करके आप ही क्यों ना हो, अप्सरा जैसी क्यों ना हो, लेकिन अगर पैसा कमा के नहीं दिया ना, भाई कालिया अच्छा है लेकिन रोज का 2000 दे वही अच्छा है। समझ में आया? शादी उससे की होती तो अच्छे है, मेरा मतलब ये वो धोखा नहीं देती, उसका दिल में दर्द होता है। समझ में आ रहा है?
तो मैंने भी समझ के डिसीजन लिया कि समझा था मैंने ही देखा था ये सारी चीज़ें, पैसा नहीं था उस वक्त जेब में, नए लोग जो आए हैं उनके जेब में भी शायद नहीं होंगे, लेकिन इसको 100% समझ गया था, प्रोडक्ट को भी, और पैसा यहाँ से आता है अगर काम करेंगे तो। अंगूठी निकाल दी 4 ग्राम की और बेच डाली मार्केट में। 4 दिसंबर को समझा और 6 दिसंबर को मैंने रजिस्ट्रेशन करवा के मेरा आईडी एक्टिवेट करा दिया। प्रोडक्ट 20 दिन के बाद आता था उस वक्त, क्योंकि लॉकडाउन में सारे कुरियर वाले ट्रैवलिंग वाले बंद थे। पोस्टर दिखाया था कि ऐसा प्रोडक्ट आएगा, लेकिन मान लिया और एक विश्वास किया जिन्होंने मुझे बुलाया था, राइट। वो आज हमारा मेरा नहीं, हम सबकी ग्रेट अप्लाई है धर्मा पंड्या सर, उनके लिए जोरदार किया, क्योंकि उन्होंने इनवाइट ना किया होता और मैं गया ना होता, मैं ना डिसीजन लेता, आज योगेश ठक्कर ना आपके सामने खड़ा हो गया। समझ में आया? तो एक अप टू डेट 4 ग्राम की अंगूठी बेचकर मैंने प्रोडक्ट लिया। प्रोडक्ट 20 दिन के बाद आया और वो अच्छा था। मैं तो कि उस वक्त 20 दिन के बाद आया, वरना घर में जो झगड़ा होने वाला था वो 20 दिन पहले हो जाता। 20 दिन बाद आया वही अच्छा है। तब तक तो फैमिली के बोनस भी आ गया था, फिर ज़्यादा मगजमारी नहीं हुआ। समझ में आया? और हमारा काम चल पड़ा। उस वक्त व्हाट्सएप के जरिए सारे लोगों को बताते गए, क्योंकि घर नहीं जा सकते थे। फिर लॉकडाउन खुला, एक दूसरे के घर आना जाना हुआ, तो लोगों के घर भी गए। फिर मीटिंगें स्टार्ट हुई, उसके बाद जूम स्टार्ट हुई। समझ में आया? और उसके बाद तो इंडिया में, पूरे इंडिया में मीटिंगें स्टार्ट हो गई और बहुत सारे दोस्त लोगों ने मुझ पर विश्वास रख के सपोर्ट किया। उसमें से नंबर 1 हमारे भरत भाई साधु, हमारे भानुभाई बरवाट, हमारे तेजस भाई पंड्या सर, रूपा मैडम, उर्मिल भाई, आरती मैडम, जयदेव भाई, हमारी जोशना बहन, तारा मैडम, एंटायर टीम की बात कर रहा हूँ। और वो एंटायर टीम को योगेश ठक्कर बंधन इसीलिए करता है कि उन्होंने जो सपोर्ट किया, वही सपोर्ट की वजह से 3.5 साल में 1,75,00,000 रुपये। वाह वाह। किया क्या? लोगों को बात शेयर किया। शायद आपको मालूम नहीं कि आधी से ज्यादा जिंदगी हमारा जो शरीर है वो पैसा कमाने में ही लगता है। यस। आप कैलकुलेट करो, मैं करके दिखाता हूँ। अप्रोक्स जो WHO बोलता है उस हिसाब से इंडिया में हम जो लोग रहते हैं, प्रत्येक की बात करता हूँ, प्रति व्यक्ति, प्रति पर्सन 70 साल से ज्यादा किसी की आयु नहीं है। अगर 70 साल से भी कोई यहाँ पर जिंदा है तो वो बोनस में जी रहा है। चाहे वो वेलकम बोनस भी बोल सकते हो, अवेयरनेस बोनस भी बोल सकते हो, फैमिली केयर भी बोल सकते हो, या परफॉर्मेंस भी बोल सकते हो, लेकिन वो बंदा बोनस में जी रहा है, राइट। अब 20 साल की जो उम्र होती है हमारी, तब तक तो माँ बाप हमारे लिए होते हैं, जन्म भी वो देते हैं, परवरिश भी वो करते हैं, पढ़ाते लिखाते भी वही है। बहुत सारे माँ बाप तो शादी भी करवा के देते हैं, अभी मैं लगा रहा हूँ पैसा, तू शादी कर ले। लेकिन आफ्टर 20 ईयर्स, मतलब 20 साल के बाद जब शादी हो जाती है, एक जिम्मेदार व्यक्ति बन जाते हैं, फिर हम खुद कमाने लगते हैं। चाहे तो अच्छी जॉब मिलती है, या तो छोटा मोटा कोई बिजनेस करते हैं, या तो बाप दादा का जो बिजनेस है वो ही करते हैं। 40 साल हम लोग यही करते आते हैं। उम्र कितनी हो गई? 60 साल। 20 साल से स्टार्ट किया और 60 मतलब 40 साल में बोल रहा हूँ। मतलब मैं आगे बोला, एक्चुअली तो 80% से भी ज़्यादा जिंदगी खत्म हो जाती है। समझ में आया? उसके बाद ये 40 सालों के अंदर आपके भी बच्चे होते हैं, उसको आप परवरिश करते हो, पढ़ाते लिखाते हो, दिन बर दिन खर्चा बढ़ता जा रहा है। जो घर 5,000 10,000 में चलता है, आज 50,000 60,000 70,000 में घर चलता है। समझ में आया? तो जितना पैसा आपने कमाया, उसमें से 80 से 90% पैसा बच्चों की परवरिश में और उनकी शादियां में, व्यवहार में चला जाता है। 10 to 15% जो पैसा बचता है आफ्टर 60 ईयर्स, बड़ी बड़ी अस्पतालें हमारा ही इंतजार करती हैं।
आइए भाई पैसा बचाया, इधर कुछ जाओ। समझ में आया? मैं जनरल बात कर रहा हूँ। ना तो जिंदगी बचती है, ना ही पैसा। ये दोनों चीज आप बचाना चाहते हो, यस और नो? यस ना? तो चुपचाप बायोटोरियम की प्रोडक्ट ले लो, उसका यूज करो। अंदर से आवाज आता है कि प्रोडक्ट वाकई में अच्छा है, तो लोगों के साथ शेयर करो, जिंदगी भी बच जाएगी और करोड़पति भी बन जाएगी। वाह वाह। हम ऐसे ही हुए हैं। बाकी पर्सनल को औकात नहीं है करोड़पति बनने की। 1.25 करोड़ कमाना है तो बाहर 10 करोड़ लगाना पड़ता है, और वो भी गारंटी नहीं है कि कमाएंगे कि नहीं कमाएंगे। किसी होटल में हर गुरुवार पर मीटिंग होती है, और होटल के मालिक मेरा नहीं है, कोई भी बंदा पूछ सकता है कि कितना इन्वेस्टमेंट किया हुआ है, कितना इन्वेस्टमेंट किया हुआ है, और वो इसके सामने क्या कमाता है। एक बार कंपैरिजन करो, इधर कौन सा इन्वेस्टमेंट। प्रोडक्ट लेने के लिए 4 ग्राम की अंगूठी बेची थी, प्रोडक्ट राइट, और बहुत सारा बेनिफिट मिला है फैमिली को। एक्चुअली अंगूठी का पैसा तो वहाँ ही खत्म हो गया, लेकिन काम ऐसा किया ना कि 4 ग्राम गया और 50 तोला सारा वापस लेके आया। वस्त्रा में 60 लाख का फ्लैट बुक कराया था, तब भी मैं बोला था 60 लाख का फ्लैट। कल रात तक 40 लाख ऑलरेडी मैं पे कर चुका, खाली 20 लाख बाकी है, वो आप लोगों को पे करवाना है मेहनत करके। इसलिए थैंक यू सो मच बोल रहा हूँ। मतलब मैं इसीलिए क्लियर बोलता हूँ कि सारी चीजें आपको भी मिल सकती है, आपको भी मिल सकती है। हम लोगों ने क्या किया, बात ही शेयर की, जितनी जानकारी हमारे पास आई लोगों को सप्लाई किया। यहाँ कॉपी करने का ही पैसा मिलता है, बाहर की दुनिया में कॉपी करने का पैसा नहीं मिलता, यहाँ कॉपी करने का ही पैसा मिलता है। इसलिए भानु भाई ने क्या बताया कि योगेश भाई ने जैसा बताया बेहरा बनना पड़ेगा। बेहरा क्यों बोल रहे हैं कि बाहर की दुनिया का मत सुनो, बाहर की दुनिया का मत सुनो। एक ही सेंटेंस में तो यही है, क्योंकि बाहर की दुनिया का क्यों नहीं सुनने का कि आप करोड़पति बने, आपके घर में अच्छी कार आए, आपके बच्चे लोग अच्छी स्कूल में जाए, वो बाहर की दुनिया में आपका भला कोई नहीं चाहता। हम कोई नहीं चाहता। आप आगे आए, आप करोड़पति बने, आपके बच्चे अच्छी स्कूल में हो जाए, भर्ती हो जाए, आपके पास अच्छी कार आ जाए, आप करोड़पति बने। ऐसा अगर जो कोई चाहता है तो ई बायोटोरियम प्लेटफॉर्म के ऊपर जो कंपनी के मालिक और आपकी अप्लाई, बाकी कोई नहीं चाहता। वो भी चाहता है, उसके भीतर में यही होता है कि जैसे भी करोड़पति कब बने। समझ में आया? इसीलिए उन पर भरोसा रखो। बहुत सारे लोग भरोसा भी नहीं रखते। मैं तो यही बोल रहा हूँ कि जैसे बीवी के साथ शादी की है ना, वैसे ई बायोटोरियम के साथ मनी वन मान लो कि मैंने शादी कर ली है और जिंदगी पर डिवोर्स नहीं करना है। और लाने वाला बंदा, आपको लाने वाला बंदा, शायद आपको मालूम नहीं उसकी कीमत बहुत होती है। मैं बोल रहा हूँ भगवान से भी ज्यादा है। धर्मांग भाई पंड्या 2-2 महीने तक हमारी बात नहीं होती, लेकिन एवरीडे उनके लिए प्रार्थना करता हूँ कि तूने दोस्त नहीं बुलाया होता ना, 2 करोड़ मेरे घर में नहीं आता। मेरी इतनी औकात समझ में आया? क्योंकि शुरुआत थी, समझाया योगेश भाई शुरुआती है। और उस वक्त ऐसा नहीं था, मैं अकेला था, होटल के रूम में 15 से 16 लोग बैठे थे। फिर अपने डिसीजन ले लिया, करना है, कोई करे या नहीं करे, किसी का सुनना नहीं है। तो हमने भी किसी का सुना नहीं। शायद आपको मालूम नहीं, बाहर की दुनिया में इसी प्रोडक्ट का लोग इंतजार कर रहे हैं, लेकिन आपको मालूम नहीं है क्योंकि आप लोग जाते नहीं है, और उनको मालूम नहीं है कि बाहर ऐसी प्रोडक्ट मिल रही है। समझ में आ रहा है? बाकी दिल से वो इंतजार कर रहा है ऐसा कोई चीज मिल जाए तो मेरे को ये जो तकलीफ है बिना दवाई अच्छा हो जाऊंगा, मेरा फैमिली मेंबर अच्छा हो जाए, ऐसा कोई नहीं सोचता।
उसको मालूम भी नहीं रहता कि ऐसा प्रोडक्ट है वाकई में, कि एक बार परचेज करे 15-20 साल तक कोई देखने का नहीं, कुछ भी नहीं, लेकिन लोग फिर भी विश्वास नहीं करते। एक प्रोडक्ट पर सोने जैसे बाबू मैंने क्लियर नहीं बताया कि आपको मिटाना है तो लोग मिटाओ, मेरे को नहीं मिटाना है। समझ में आया? क्योंकि शुरुआत है ना, इसीलिए आपको बोल रहा हूँ एक विश्वास रखो इस प्रोडक्ट के ऊपर और एक सिस्टम के ऊपर। सिस्टम अपने आप वर्क करता है, जमाना बदल चुका है, ऑनलाइन का जमाना है। जो चीज सोची नहीं थी ना वो चीज आज ऑनलाइन पे हो रही है। जो चीज इन फ्यूचर या पार्ट लाइफ में हमने सोचा भी नहीं था, आज हो रहा है कि नहीं हो रहा है। हमारे बच्चे लोग खाना भी ऑनलाइन मंगवाते हैं, मालूम था पहले? पानी भी प्लास्टिक की बोतलों में मिलती है, सब कुछ मिलता है। इसलिए इस पर एनालिसिस मत करो, भरोसा करो। बाइक कौन लेकर आया? टू व्हीलर? प्लीज रेज योर हैंड। सर हाँ, आप नए हो, पहली बार आए हो, इसलिए आपसे बात करूँगा। आपका नाम क्या? अर्पित भाई। ओके अर्पित भाई, आप कहाँ पे रहते हो? पार्टी। आपको कल नडियाद जाना है, जहाँ को है लास्ट रूम है तो बोल सकता है, बाइक है आपके पास, आपको नडियाद कल सुबह जाना है। आपके पास न्यू ब्रांड बाइक है अप टू डेट और बाइक लेके ही जाना है। उसका सिस्टम क्या रहेगा आप ही बताओ। आपके पास बाइक है, बाइक लेके तो जाना पड़ेगा, मुझे भी मालूम है। जैसे मूवी देखना है तो बीवी है तो उसको लेकर ही जाना है, लेकिन ऐसे तो नहीं है कि ऑटो करना पड़ेगा। जो भी करना तो पड़ेगा, मैं पैदल करके तो नहीं जाओगे। मैं ये पूछ रहा हूँ कि बाइक लेकर ही आपको जाना है, उसके लिए सिस्टम क्या रहेगा? प्रॉपर नहीं बता सकते, क्यों? खुद के पास है फिर भी। समझ में आ रहा है? प्रॉपर बाइक तो है ना उसके पास, फिर भी प्रॉपर नहीं बता रहे। अगर बाइक है तो भी प्रॉपर नहीं बता रहे। 1 घंटे के अंदर जय भी आपका कितना बता सकते हैं यार? समझ में आया? इसीलिए बोल रहा हूँ भरोसा रखो, भरोसा रखो। उसका सिस्टम में है कि सुबह आपको 7 बजे निकलना है, 6 बजे उठना है। पेट्रोल नहीं हो तो डलवा देना है, राइट बात है। चाबी लगाया कि लाया या शहर जो भी है आपका, आपने स्टार्ट किया। 60 किलोमीटर नडियाद है, आपको मालूम है कि मुझे 8:30 बजे पहुंचना है। उस हिसाब से स्पीड सेट करके आपको निकलना है, यही ना? और कोई सिस्टम है? अगर आप यहाँ से निकले पालड़ी से खेड़ा तक पहुंचे और एक भ्रष्ट विचार आया दिमाग में कि साला बाइक मैंने लिया है, इधर ही मैं इंजन खोलता हूँ कि साला एक इंजन में कौन सा चक्कर उल्टा घूमता है और कौन सा सीधा घूमता है, मैं चेक तो करूँ। आपने खोला इंजन, क्या होएगा? क्या होएगा? नहीं नडियाद पहुंचोगे ना अहमदाबाद, यस राइट सर के लिए उठाने वाले को बुलाना पड़ेगा। समझ में आए? इसीलिए भरोसा रखो। इसमें कौन सा मैग्नेट किस साइड डाला है, व्हाइट है कि काला है, कितने डाले, खाली इनको बाइक पर जो मैंने सिस्टम बताया उस हिसाब से जाना है तो घंटे 1.5 घंटे में पहुंच जाए। खाली भाई साहब आपको सो जाना है और बाकी का प्रोडक्ट अपने आप वर्क कर लेता है, आपको करने की कोई जरूरत नहीं। फिर आप बोले तो सुनाने के लिए भी आए, 2-4 लोहरी आपके लिए गाए। ये तो कर नहीं सकते, कर सकते हैं क्योंकि छोटे बच्चे होते तो बात ठीक है। अभी इनको कैसे सुलाए, भाई सो जा लाला भाई, कर सकते हैं ना? इसीलिए समझो बहुत ही अच्छा और बढ़िया कंपनी है, ऐसा प्लेटफॉर्म। क्योंकि मैं इसीलिए बोल रहा हूँ कि बायो टूरिज्म में हूँ, इसीलिए नहीं बोल रहा हूँ, लेकिन 32 सालों में योगेश ठक्कर ने नेटवर्क के अलावा कुछ नहीं किया। ऐसी बहुत सारी कंपनियां और ऐसे बहुत चकेड़े में 32 सालों में देख चुका हूँ। इसीलिए बोल रहा हूँ कि 32 साल का मेरा तजुर्बा बोल रहा है कि आज जो ये कंपनी आई है डॉक्टर सागर कुमार जोशी लेके आए हैं, इसके अलावा ऑल ओवर इंडिया में कोई ऐसा कंपनी है ना आने वाला है, ना आने वाला है। तो आया है, लक्ष्मी आई हुई है, मुंह धोने के लिए मत जाओ, पहले प्रोडक्ट तो लो। मैं बोलूं उस पर भरोसा मत रखो ना, प्रोडक्ट यूज करो। कितना भी बोलूं
जब तक सोओगे नहीं पता नहीं चलेगा, मालूम नहीं पड़ेगा कि इस पर नींद कैसी आती है। मेरी बहन बोला भाई आपको मालूम नहीं, बहुत सारे लोग जानते हैं और मैं इधर लेके भी आया हूँ। मेरी वाइफ ने ये बोला था गुजराती में कोई डफा को लेना होगा। मालूम है भानु भाई को भी मालूम है, सबको मालूम है, क्योंकि भानु भाई बाद में आए लेकिन मेरे घर जैसा रिश्ता है। घर ही आए थे जब ये शुरू किया और प्रोडक्ट लिया 24,400 का बोला, ऐसा क्लियर बोला था उन्होंने, लेकिन मेरे जैसी के कोई खराब नहीं। मैं बोला तू नहीं है इसीलिए तो तेरे पापा ने मुझे दी। समझ में आ रहा है, लेकिन बताया नहीं। और आज वही बीवी एवरीडे पूछती है कल कहाँ मीटिंग है, कहाँ जाने वाले हो, क्योंकि 50 तोला उसकी कदमों में डाल दिया। अरे भाई समझ में आया, मैं गर्व नहीं कर रहा हूँ, बाकी उनकी फैमिली में जितनी वो बहनें हैं, उनकी खुद की 2 बहनें, मतलब 3 बहन हुई और जो हमारी कजिन बहनें होती है, आज सब में नंबर 1 हुई है। नंबर 1 हुई है। किसी का लड़का CA BA, किसी का लड़का इंजीनियर भी है, लेकिन इनकम में योगेश ठक्कर के बाद। समझ क्यों? ई बायोटोरियम हमारे पास तो है, तो उसका यूज करो। है तो और जो चीज होती है आप यूज करना अच्छी तरीके से ऑलरेडी जानते हो। समझ में आया? तो बायोटोरियम को जैसे सिखाया जाए, जहां पर भी तकलीफ हो किसी और को मत पूछो, अपने अपलाइन को पूछो, उसकी अपलाइन को पूछो। मीटिंग में आओ, ट्रेनिंग में आओ, जूम में आओ। कई बार जूम में क्वेश्चन आंसर भी रखते हैं महीने में एक बार, वहाँ पूछो। मॉर्निंग में एवरी संडे बहुत सारे रिजल्ट वाले लोग मिलते हैं, वहाँ पूछो। जो सक्सेस हुआ है, जो इस बिजनेस को जानता है, जिस प्रोडक्ट को जानता है, जिसके पास 100% जानकारी है, उसको पूछो तो आपको जवाब मिलेगा। हार्ट का ऑपरेशन कराना है और हार्ट विद के पास जाओगे ना, वो 1 मिनट में हार्ट बंद कर देगा आपका। समझ में आया? तो मैं उम्मीद रखता हूँ जितने भी लोग आए हुए हैं आज, वो प्रोडक्ट ले। प्रोडक्ट अगर लेना चाहते हो तो कभी भी आ सकते हो, फोटो भी हम सबके साथ निकलवा सकते हो। उससे भी ज्यादा आपकी फैमिली की हेल्थ बहुत ही अच्छा और बढ़िया रहे और हमसे भी बेहतरीन कैरियर बायोटोरियम से आप लोग, ऐसी ही शुभकामनाएं के साथ एक रिक्वेस्ट है, जेना ઈચ્છા થઈ હોય કરોડપતિ સાથે ફોટો પડાવવાની। नवा लोगों बोले ना, नवा लोगों खाली बोले जा जाता ना जा। ये यादगिरी प्रोडक्ट ना के लिए कोई बोलवा नहीं। भाई फरी पर ज्योत्सना बेन जोड़े खाली ज्योत्सना बेन फोटो नहीं, 56 लाख बाबू में कमाया हुआ है, तो हमारा बड़े फोटो पड़ा हुआ करोड़ जाओ फोटो तो भाई जितना उभा 10 તારીખે મારો ટ્રેનિંગ સેમિનાર છે ગામમાં છે, તે ગામની ટીમ માટે પણ કોઈ બી ડિસ્ટ્રીબ્યુટર આવી શકે છે, નવો વ્યક્તિ તમારે તો મને ખબર છે। હા, એ પોસ્ટર આપી દઈશ તમને।